अरे ओछू नाक पण असली नाक। MDH કાશ્મીરી લાલ મરચાની પાવડર। MDH। નમસ્કાર, સમાચાર સાથે હું છું અક્ષય। અમદાવાદમાં એક તેજ રફતાર કારે ફરી એકવાર કહેર મચાવ્યો છે। તેજ રફતાર કારે અમુક શ્રમિકોને નિશાને લીધા અને તેઓની સાથે અકસ્માત સર્જવામાં આવ્યો। જી હા, બેદરકારીને કારણે અકસ્માત સર્જાયો છે। એક કાર પૂરપાટ ઝડપે આવી અને શ્રમિકોના ઝૂંપડામાં ઘૂસી। કાર ચાલકે સર્જેલા અકસ્માતના દ્રશ્યો સીસીટીવીમાં કેદ થયા છે, જેમાં જોઈ શકાય છે આ ચોંકાવનારા દ્રશ્યો। અકસ્માતના બનાવમાં 5 જેટલા લોકો ઇજાગ્રસ્ત થયા છે। તમામને સારવાર માટે LG હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। ટ્રાફિક પોલીસ દ્વારા વધુ કાર્યવાહી હાથ ધરાઈ છે, પરંતુ જુઓ, કાર અહીં આવી રહી છે, પૂરપાટ ઝડપે આવી રહી છે અને તે ઝૂંપડામાં ઘૂસી જાય છે। 5 જેટલા લોકોને ઇજાગ્રસ્ત આખી ઘટનામાં થયા છે અને તમામને હોસ્પિટલ સારવાર માટે ખસેડવામાં આવ્યા છે। ટ્રાફિક પોલીસ દ્વારા આખા બનાવમાં ફરિયાદ નોંધીને વધુ કાર્યવાહી હાથ ધરાઈ છે અને સીસીટીવી ફૂટેજ પણ મોટો પુરાવો છે કે કેટલી બેદરકારીથી આ કાર ચલાવવામાં આવી હતી અને તે આવીને સીધી ઝૂંપડામાં ઘૂસી ગઈ। અકસ્માતના બનાવમાં 5 જેટલા લોકો ઇજાગ્રસ્ત થયા છે અને 5 લોકોને તુરંત સારવાર માટે LG હોસ્પિટલ ખસેડાયા છે। ટ્રાફિક પોલીસ દ્વારા આખા મામલે વધુ કાર્યવાહી હાથ ધરાઈ છે। એ ગાડીવાળો હાથીજનથી આવતો હતો, એ કહેતો હતો કે પોલીસવાળા 112 વાળા હતા, એ જાણ કરતા હતા એની કે હું મરાઠી છું। હાથીજનથી આવતો હતો, એ દારૂમાં ફૂલ હતો, આવ્યો સીધો અહીંથી અમારો CCTV કેમેરામાં કેદ થઈ ગયો। આ ભાઈ આમ સીધો આવ્યો અને લેબરને ઝોપડામાં કરી ગયો। 5 જણાને બહુ ગંભીર રૂપથી ઘાયલ છે। નાની છોકરી એને 7-8 જેવા ટાંકા આવેલા માથામાં, ઓર એક ભાઈ હજી દાખલ છે। અમદાવાદના રામોલ પાસે વધુ એક વખત રફતારનો કહેર સામે આવ્યો છે, જ્યાં મોડી રાત્રે રામોલ પાસે આવેલા વડુ તળાવ કે જ્યાં આગળ શ્રમિક પરિવારો વસવાટ કરી રહ્યા હતા, જે તળાવનું રિનોવેશનનું કાર્ય ચાલી રહ્યું છે, તે તળાવનું રિનોવેશન કાર્ય કરતા જે શ્રમિક પરિવારો છે તે અહીંયા વસવાટ કરતા હતા, તે દરમિયાન અચાનકથી આવેલી કારે અહીંયા ટક્કર મારી છે। પરિણામે નાના બાળકો સહિત કુલ 5 જેટલા લોકો છે તેમને ઈજા થઈ છે। આપ જે દ્રશ્યમાં બાળકી જોઈ રહ્યા છો તેને 7 જેટલા ટાંકા છે, તે આ અકસ્માતના પરિણામે આવ્યા છે। જે સ્થાનિક પરિવારો છે તેમના સાથે વાત કરશું, જેઓ અહીંયા આ અકસ્માતનો ભોગ છે તે બન્યા છે। શું થયું હતું રાત્રે અહીંયા અને કેટલા લોકોને વાગ્યું છે? 5 લોકોને। અચ્છા, શું થયું હતું? કોને ઠોકી અહીંયા? મારુતિથી 4 વ્હીલથી, બરાબર 4 વ્હીલથી ઠોકી મારલો। અહીંયા ઊંઘેલા હતા રાતના, બરાબર, તો સીધી આવીને અહીંયા ઉપર ચડાવી રાખી છોકરો। કોણ ચલાવતું હતું ગાડી, તમે જોયું હતું અથવા શું કાર્ય? અમે તો સૂતીલા હતા, અમને ખબર નહીં, બરાબર, ગાડી કોણ ચલાવતો એ તો ડ્રાઈવર જ હોય, પણ અમે અંદર ઊંઘેલા હતા। કુલ કેટલા લોકોને વાગ્યું છે? 5 લોકો। બાળકીને ટાંકા લીધા છે, કેટલા ટાંકા? એમાં સાહેબ મો બી દાખલ હતો, મને ખબર નહીં, બરાબર, પણ 6-7 ટાંકા માનલો આયા કરે, 10 ટાંકા જેવો। અચ્છા, તમે પણ ગાડી નીચે ફસાયા હતા એવી વાત છે, તમને કેવી રીતે બચાવવામાં આવ્યા? મેં અહીંયા ઊંઘેલો હતો, બરાબર, ને સીધી ગાડી આવી અહીંયા ઉપર થઈને નીકળી તો 2 લોકો અહીંયા ઉતરેલા હતા, બે જોડી હતી, બરાબર, ને એ છોકરી, નાનો છોકરો હતો, એ પણ ઉતરેલા, બરાબર, એ બી દબાઈ ગયા। વધુ એક વખત રફતારના કારણે જે અકસ્માત છે તેનો બનાવ સામે આવ્યો છે। સદનસીબે કોઈએ જીવ ગુમાવવાનો વારો નથી આવ્યો, પરંતુ જે નાના બાળકો છે તેમને પણ ઈજા થઈ છે અને જે પુખ્ત વયના છે તેવા કુલ 5 લોકોને જે સામાન્ય ઈજા છે તે થઈ છે। તમારા પરથી ઇમરાન શેખ સાથે રોનક વર્મા, TV9 અમદાવાદ। તો આ જ વિષય પર હવે પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે। જે પ્રકારના દ્રશ્યો આપણે જોયા અને એ સિવાય અમારા સંવાદદાતા સાથે જ્યારે પીડિતોએ વાત કરી તો આપવીતી પણ વર્ણવી, પરંતુ હવે પછી શું, એ વિષય પર વધુ માહિતી આપી રહ્યા છે સંવાદદાતા રોનક વર્મા। રોનક, જે પ્રકારના દ્રશ્યો છે એ ખરેખર ચોંકાવનારા છે અને આપે જ્યારે પીડિતો સાથે વાત કરી તેઓએ આપવીતી પણ વર્ણવી, નાની બાળકી સુધીને ઈજા થઈ છે, પરંતુ હવે આપે જણાવો કે આ દ્રશ્યોના આધારે પણ પોલીસ દ્વારા કાર્યવાહી શું કરાઈ છે? અક્ષય, રફતારનો કહેર છે તે જાણે કે અમદાવાદમાંથી થમવાનો નામ નથી લઈ રહ્યો અને આ જ પ્રકારે અમદાવાદના રામોલમાં જે ઘટના સામે આવી છે એ ઘટનાનું મુખ્ય કારણ આપ જોઈ રહ્યા છો। આ CCTVમાં દેખાતી એ જ કાર હતી જેને
પૂરપાટ ઝડપે આવીને જે શ્રમિકો ત્યાં આગળ સૂતા હતા તેમાં જે સીધી ટક્કર મારી છે, જેના પરિણામે 5 લોકોને ઈજા થઈ છે. જે પ્રકારે પીડિતો સાથેનો સંવાદ આપણે સાંભળ્યો, તે લોકોએ આપવીતી જણાવી તેમનું કહેવું એમ જ હતું કે અમે બચી ગયા છે, આમાં અમારો જીવ બચી ગયો છે, પરંતુ જે ઈજાગ્રસ્ત છે 5 લોકો તે અત્યારે જે સારવાર છે તે લઈ રહ્યા છે. અને વાત કરવામાં આવે તો 5 વર્ષની દીકરી છે જેને 8 જેટલા ટાંકા છે તે આવ્યા છે. હવે આપ જે સીધા દ્રશ્યો જોઈ રહ્યા છો, પોલીસ સ્ટેશનથી જોઈ રહ્યા છો કે આજે 27 વર્ષનો આરોપી છે વિરેન્દ્ર વાલેકર, જેણે આ ગાડી ચલાવતો હતો ને આ જ વ્યક્તિ છે તેના દ્વારા અકસ્માત છે તે સર્જાયો છે. આ અકસ્માતમાં જે બાળકી આપે જોઈ, જે લગભગ 5 વર્ષની લાગતી હતી અને અંદાજે 8 જેટલા ટાંકા છે તેને અકસ્માતમાં આવ્યા છે. અન્ય તરફ જોવા જઈએ તો કુલ 5 જેટલા લોકો છે તે હજુ પણ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. મોડી રાત્રે જ્યારે અકસ્માત સામે આવ્યો ત્યારે ટ્રાફિક વિભાગના પોલીસ ઇન્સ્પેક્ટર સહિતની જે ટીમ છે તેમના દ્વારા કામગીરી કરવામાં આવી છે અને આરોપી જે આપ દ્રશ્યમાં જોઈ રહ્યા છો તેને પકડી લેવામાં આવ્યો છે. આગળ શું કાર્યવાહી કરવામાં આવશે તે સત્તાવાર રીતે જાણ કરવામાં આવશે, પરંતુ વધુ એક વખત રફતારના કારણે કોકનો જીવ જતા બચ્યો છે, પરંતુ જે અકસ્માતના સીસીટીવી છે તે જરૂરથી ચોંકાવનારા સીસીટીવી છે. હવે આગળ કયા પ્રકારે કાર્યવાહી આગળ વધે છે તેના પર નજર રહેશે. જી બિલકુલ રોનક, આભાર સમગ્ર માહિતી બદલ. તો પૂર ઝડપે કાર સીધી ઝૂંપડાઓમાં ઘૂસી ગઈ. પોલીસે હવે કાર્યવાહી કરી છે. આરોપી 27 વર્ષનો છે, તેને ઝડપી લીધો છે. તમામ ઈજાગ્રસ્તોને સારવાર માટે LG હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવે છે. હવે છોલા હોય કે ચોળા, સફેદ ચણા હોય કે કાળા ચણા, બધું મજેદાર બનશે.